નમસ્કાર મિત્રો, જય માતાજી. ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં રાશન કાર્ડ ધારકોએ રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કઈ રીતે કરવી તે વિશે જણાવવામાં આવશે. તો મિત્રો, સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર પર માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી મોકલવાનું રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ તમારી સ્ક્રીન ઉપર આવું એક પેજ ઓપન થાય છે, જેમાં તમારે એકદમ લાસ્ટમાં આધાર ઈ-કેવાયસી નો ઓપ્શન આપેલો છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કેવાયસી માટે ફેસ આઈડી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. તેના માટે તમારે આ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે ટિક બોક્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે કાર્ડની વિગતો મેળવવા પર ક્લિક કરવાનું છે. તે પછીનું સ્ટેપ છે, તમારે સૌપ્રથમ રાશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચર કોડ ફિલઅપ કરવાનો રહેશે. કાર્ડના સભ્યોની વિગતો મેળવવા પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, રાશન કાર્ડ નંબર એડ કર્યા બાદ તમારા રાશન કાર્ડમાં જેટલા બી સદસ્યો છે તે તમામની વિગતો તમને જોવા મળે છે. જે લોકોની કેવાયસી થઈ ગઈ છે તેની સામે ઈ-કેવાયસીમાં નો અથવા યસ એમ ટીક કરેલું રહેશે. તો માટે જે લોકોની કેવાયસી નથી થઈ તે તમામ સદસ્યોની તમારે આધાર ઈ-કેવાયસી માટે સભ્યો પસંદ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઈ-કેવાયસી પર ક્લિક કરવાનું થશે. આ રીતે તમે સદસ્યને પસંદ કર્યા બાદ તમારે ટિક બોક્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓટીપી જનરેટ કરવાનું રહેશે. ઓટીપી એન્ટર કરીને તમારે આગળના સ્ટેપમાં ફોટો કેપ્ચર કરવાનો રહેશે, જેમાં તમારે બધી પરમિશન અલાઉ આપવાની છે. ત્યારબાદ તમારે આંખોને એકવાર બંધ કરીને ચાલુ કરવાનું રહેશે, જેમાં ફોટો ઓટો કેપ્ચર થઈ જશે. કેપ્ચર કર્યા બાદ તમને તમારી ડિટેલ જોવા મળે છે. ત્યારબાદ તમારે જો ડિટેલ યોગ્ય હોય તો ટિક બોક્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મંજૂરી માટે વિગત આગળ મોકલો તેના ઉપર ક્લિક કરવાનું થશે. છેલ્લે લાસ્ટમાં તમારી સામે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસર ફોર એપ્રુવલ, આનું જે સ્ટેટસ છે મિત્રો તમે આ જ એપ્લિકેશનમાં જોઈ શકો છો. 2 થી 3 દિવસમાં સિસ્ટમ અધિકારી દ્વારા તેને એપ્રુવલ કરવામાં આવશે. ત્યારબાદ તમારી કેવાયસી સફળતાપૂર્વક થઈ ગઈ છે તેમ માનવામાં આવશે. આ ઉપરાંત કેવાયસી ને સંબંધિત અન્ય કોઈ ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા